નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ અને ઝઘડિયા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ। મહિલા સંમેલન, મશાલ રેલી અને સમાજમાં વિશિષ્ટ પદ પર યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું। ઝઘડિયા ખાતે વંદન મહિલા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ અને મહિલા જાગૃતિ અંગે મશાલ યાત્રા યોજાઈ હતી। દર વર્ષે 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે। સમાજમાં મહિલાઓનું આત્મસન્માન જળવાય, વિવિધ ક્ષેત્રે મહિલાઓ ઉચ્ચ સ્થાન મેળવે અને રોજગાર બાબતે આત્મનિર્ભર બને તે માટે મહિલાઓમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થાય છે। ઝઘડિયા ખાતે મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વંદન મહિલા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિ મશાલ યાત્રા અને મહિલા જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યસન મુક્તિનો સંદેશ આપવાના ઉદ્દેશ્યથી વ્યસન મુક્તિ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાંથી વ્યસનો દૂર થાય અને સમાજ સાચા અર્થમાં વ્યસન મુક્ત બને તે માટે સંકલ્પ લેવામાં આવ્યો અને નવી પેઢી માટે સારા સંસ્કારોનું નિર્માણ થાય અને એક સકારાત્મક પરિવર્તન આવે તે માટે સૌને કટિબદ્ધ બનવા અનુરોધ કરવામાં આવ્યો। આજનો 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમે ઝઘડિયામાં વ્યસન મુક્તિ અને મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને મહિલાઓને દરેક જગ્યાએ પોતાનું સ્થાન મળી રહે અને સારી રીતે મહિલાઓ પોતાના પગભર થાય, બહેનોને પોતાની રોજગારી મળે અને એમનું આત્મસન્માન જળવાય તે હેતુથી અમે આજે ઝઘડિયામાં રેલીનું આયોજન કરેલ હતું। આરસીસી ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શુક્રવાર તારીખ 6 માર્ચના રોજ પીડી શ્રોફ રોટરી હોલ ખાતે આરસીસી ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદ દ્વારા સૌ મહેમાનોને આવકારવામાં આવ્યા। ત્યારબાદ આમંત્રિત મહેમાનોનો પરિચય પ્રોજેક્ટ ડાયરેક્ટર જવનિકાબેન જાધવ, દર્શનાબેન વ્યાસ અને ધ્રુમાલીબેન દેસાઈ દ્વારા આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ, ડિસ્ટ્રિક્ટ સિવિલ જજ પીપી મોકાશી અને જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર આમ્રપાલી પટેલને સાલ ઓઢાડીને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ અને પ્રેસિડેન્ટ જાનવી દર્શન દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું। પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદ અને ડાયરેક્ટર જવનિકાબેન જાધવ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સેક્રેટરી જતીન પ્રજાપતિ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। જંબુસરના ટંકારી ભાગોળ સ્થિત હેર સલૂનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી, જોકે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો। ભરૂચના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલી એડવાન્સ હેર સલૂન નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। ફાયર ફાઇટરો દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। પ્રાથમિક અનુમાન મુજબ દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી, જોકે દુકાનમાં રાખેલ સામાન નુકસાન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સામે હાથ ધરાયેલ ઓપરેશન મ્યુટ હન્ટ હેઠળ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે સાયબર ઠગાઈના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી આગળની તપાસ શરૂ કરી છે। આરોપી લોકોના બેંક ખાતા, એટીએમ કાર્ડ અને ઓનલાઈન બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરીને સાયબર ઠગાઈ કરતો હતો। આ નેટવર્ક દ્વારા ઠગાઈથી મેળવેલ નાણાં અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા। આરોપી પોતાના તેમજ અન્ય લોકોના ખાતા અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને નાણાં ઉપાડતો હતો। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીનું નામ રંજનભાઈ રામમંગલસિંહ હોવાનું જાણવા મળ્યું છે। તે હાલ ઉત્તર પ્રદેશ રાજ્યના મિર્ઝાપુર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આરોપી વિવિધ રાજ્યોમાં જઈને અલગ અલગ લોકોના બેંક ખાતા મેળવી સાયબર ઠગાઈના નાણાં ઉપાડવામાં મદદ કરતો હતો। આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભરૂચ તાલુકાનો સેવા સેતુ 2.0 કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાની સમસ્યાનો સ્થળ પર જ નિકાલ થાય તે હેતુથી સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ તાલુકાના 40 વર્ષ સ્થિત પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ભોલાવ, હલદરવા, ઓસાડા, વડદલા, લુવારા અને વગુશના ગામોને આવરી લેવામાં આવ્યા હતા। આ ક્લસ્ટરના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી તેમજ પોતાની રજૂઆતો કરી હતી।
સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહી ગ્રામજનોની અરજીઓ સ્વીકારી હતી અને ઘણી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દહેજ બાયપાસ રોડ પર બ્રિજના કામ દરમિયાન સુરક્ષાના નિયમોનો અભાવ જોવા મળ્યો હતો. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર બનાવાઈ રહેલા બ્રિજના કામ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન ન થતું હોવાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે કામદારો કોઈ પણ પ્રકારની સેફટી સાધનો વગર ઊંચાઈ પર કામ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે કામદારો પાસે સેફટી હેલ્મેટ, સેફટી બેલ્ટ કે અન્ય સુરક્ષા સાધનો જોવા મળતા નથી, જેના કારણે તેમની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઊંચાઈ પણ આ પ્રકારનું કામ કરતી વખતે નિયમ મુજબ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ફરજિયાત હોવી જોઈએ. દહેજ બાયપાસ રોડ પર ચાલતા બ્રિજના કામમાં જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર આ મામલે શું પગલાં લે છે. ભરૂચ સબ જેલ ખાતે પ્રાસ સંસ્થા દ્વારા કેદીઓને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રાસ સંસ્થાના સંકલનથી આરટીઓ કચેરી દ્વારા જેલના બંદીવાનો માટે માર્ગ અકસ્માત નિવારણ અને ટ્રાફિક સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બંદીવાનોને ટ્રાફિક નિયમોનું પાલન અને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આરટીઓ ભરૂચના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એનજી સેજણિયાએ આરટીઓના નીતિ નિયમો તથા ટ્રાફિક સંબંધિત કાયદાકીય બાબતો વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે રોડ સેફટી ઇન્સ્પેક્ટર તેજસ પ્રજાપતિએ માર્ગ અકસ્માત નિવારવા માટે રસ્તા પર રાખવાની શિસ્ત અંગે સમજણ આપી હતી. રોડ સેફટી ટ્રેનર વર્ષા પરમારે સુરક્ષિત ડ્રાઇવિંગની પદ્ધતિઓ તેમજ સલામતી સાધનોના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ જેલ અધિક્ષક એનપી રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રાસ સંસ્થા ભરૂચના પ્રતિનિધિઓ આશિષ બારોટ, અનિલ વસાવા અને નીતા ગજ્જર હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બંદીવાનોએ જેલમાંથી મુક્ત થયા બાદ સમાજમાં જવાબદાર નાગરિક બની ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોતાનું તથા અન્યનું જીવન સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભરૂચ દહેજ અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે એએમએ દ્વારા ભરૂચમાં એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. ભરૂચ દહેજ અંકલેશ્વરને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવા માટે GOG-AMS સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી આજરોજ હોટલ રંગોટસિંહ ખાતે એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઉટરીચ પાર્ટનર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલી એક્ઝિમ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ્ય ભરૂચ દહેજ અંકલેશ્વરના બેલ્ટના ઉદ્યોગોને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાનું હતું. BDMAના પ્રમુખ દેવાંગ ઠાકોર અને સુનિલ ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે અનુપમ કુમારે ભરૂચ દહેજને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ આયાત કોરિડોર બનાવવા પર સંબોધન કર્યું. ચેતન ભોજાણીએ આ કોન્ક્લેવનું સંકલન અને આભાર વિધિ કરી હતી. આજ રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા BDMAના સપોર્ટથી જે એક્ઝિમનો પ્રોગ્રામ એરેન્જ કરવામાં આવ્યો છે ભરૂચ ખાતે. જેમ અમારા પ્રમુખ શ્રી દેવાંગભાઈએ એની ભૂમિકા આપી, એમાં એડ કરતા હું એવું કહીશ કે ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક જિલ્લો થઈ ગયો છે અને એવા સંજોગોમાં જ્યારે લોજિસ્ટિક્સની મૂવમેન્ટનો પ્રશ્ન આવે ત્યારે એક સારા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ જ જરૂર છે. જેમ કે આપણી પાસે અંકલેશ્વરમાં એક એરપોર્ટ છે જે લોજિસ્ટિક માટે બનાવવામાં આવ્યું છે. એવી જ રીતના દહેજમાં આજે 4 પ્રાઇવેટ પોર્ટ છે, ત્યારે એક પબ્લિક પોર્ટની ખૂબ આવશ્યકતા છે. કારણ કે આપણે નવા સેવા, હજીરા અને કંડલા જવું પડે છે. એવા સંજોગોમાં અગર ભરૂચ જિલ્લા માટે દહેજ જેવા જ્યાં સરસ દરિયાનું આપણને એક ટ્રાન્સપોર્ટેશન મળી રહ્યું છે, ત્યારે એ પોર્ટ અગર ત્યાં વિકસાવવામાં આવે તો આપણી સમસ્યા જે ટ્રાફિકની છે, જે ભરૂચ પરનું ભારણ છે, એ પણ આખું ઓછું થઈ જશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે BDMA નું એક MOU છે કે જેમાં અમે આ પ્રકારના વિવિધ કાર્યક્રમો એક્ઝિમ એઝ વેલ એઝ AI ને બધા વિવિધ કાર્યક્રમોમાં અમે સાથે જોડાયા છીએ અને ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે કંઈ બી નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે એ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. એ બાબતનો ખૂબ જ ગર્વ અને આનંદ છે. આજનો આ કાર્યક્રમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને BDMA સાથે થઈને કર્યો છે. આ પહેલા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કાર્યક્રમ થયો છે અને આપણે ખૂબ જ હું કહી શકું નસીબદાર છીએ કે ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ હોવાને કારણે આ કાર્યક્રમ અહીંયા પણ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને BDMA કરી રહ્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે 5મી એડિશન ઓફ એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન આજે 7મી માર્ચે ભરૂચમાં થયેલું છે.
આ નિમિત્તે 12 જેટલા સ્પીકર્સ આવેલા છે, અલગ અલગ ફિલ્ડમાંથી, એક્સપોર્ટના, એક્ઝિમના, ફાઇનાન્સ, બેન્કિંગ, ગવર્મેન્ટ પોલિસીમાંથી પણ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ આવેલા છે. એ લોકો ભરૂચને કન્સિડર કરીને વાપી, અંકલેશ્વર, ઝઘડિયા, સાંખિયા, દહેજમાં કઈ રીતે એક્સપોર્ટની પોલિસી ડેવલપમેન્ટ થશે અને આગળ જતા એક્સપોર્ટને શું એનો લાભ મળશે એના વિશે વાત થશે. વાલ અને રાજપારડીમાં બે અકસ્માતમાં વૃદ્ધ અને યુવાનનું મોત. અંકલેશ્વર નવી દિલ્હી રોડ શિવદર્શન સોસાયટીમાં રહેતા યોગેશ પરમાર શુક્રવારે દેવમોગરા ગયા હતા. તેમની સ્વિફ્ટ કારમાં તેમની સાથે બેન ફાલ્ગુની સક્સેના અને માતા સવિતાબેન હતા. બપોરે તેઓ દર્શન કરી વાલિયા રોડથી અંકલેશ્વર આવી રહ્યા હતા. વાલિયા એકલવ્ય મોડલ સ્કૂલના ગેટ પાસે રસ્તા પર ઉભેલી એક ઇકો કારમાં સ્વિફ્ટ કારમાં ઘૂસી ગઈ હતી, જેમાં પુત્ર અને માતા કારના કાચ સાથે અથડાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તોડું ભેગું થઈ જતા 108 એમ્બ્યુલન્સ આવતા ત્રણેય માતા, પુત્ર અને પુત્રીને જયાબેન મોડી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લઈ જવા હતા, જ્યાં તબીબે 63 વર્ષીય સવિતાબેનને મૃત જાહેર કર્યા હતા. વાલિયા પોલીસ મથકે ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ હતી. બીજા અકસ્માતમાં રાજપારડી પટેલનગરના 43 વર્ષીય વિનોદ મહિરાડી ગત સાંજે બાઇક લઈ ગુંડેચા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ગુંડેચા અમલસર ગામ વછળ યુવાને પોતાનું બાઇક લીમડાના વૃક્ષ અને ડેરીમાં અઠાડી દીધું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાન 108માં અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ અને ઝઘડિયા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ. મહિલા સંમેલન, મશાલ રેલી અને સમાજમાં વિશિષ્ટ પદ પર યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.